કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આગામી તારીખ 17ના રોજ નીકળનાર રામનવમીની શોભાયાત્રાને લઈ વડોદરા શહેરમાં કોમી એકતા, ભાઈચારો તથા કાયદો વ્યવસ્થા અને સુલેહ શાંતિ જળવાઈ રહે અને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈ આજરોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 પોલીસ સ્ટેશનના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને કોમના અગ્રણીઓ, આયોજકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ડીસીપી શ્રી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે સમગ્ર શોભાયાત્રાના રૂટ દરમિયાન વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે અને સમગ્ર રેલીના રૂટ ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। આ રામનવમીની પહેલી રેલી છે એટલે કદાચ બંને પક્ષે અવિશ્વાસ હોય એવું વાતાવરણ બી હોય, શું થશે તો એ ક્લિયર કરવા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ ને આપ સૌ એમના આમંત્રણને માન આપીને અહીંયા હાજર થયા છીએ એ બદલ હું આપ સૌનું એક વિસ્તારના નાગરિક તરીકે આભાર માનું છું। રામનો જન્મદિવસ 12 વાગે ઉજવાય છે, જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ રાત્રે 12 વાગે ઉજવાય છે, એવી સમાનતા છે। ગઈ રામનવમીથી આ રામનવમી સુધી, આ ચૈત્ર મહિનાના આઠમ, આવતીકાલે આઠમ છે, તો આઠમ સુધી ઘણા બધા તહેવારો આવી ગયા। વડોદરા શહેર એ સંસ્કારી નગરી કરતાં હવે ઉત્સવોની નગરી વધારે પ્રચલિત છે એમ કહીશું તો ખોટું નથી, પરંતુ એ આઠમ સુધી કોઈ પણ જાતનો આપણે બધાની મિટિંગોના આભારી છે કે એકબીજાની કોમ્યુનિટીના આધારથી કે એકબીજાની જે સમજણ છે એ આપણે મિટિંગ દ્વારા પાર પાડીને કઈ રીતે તહેવાર પાસ કરવો એ દરેક વ્યક્તિ જાણતા હોય છે। અને દરેક વસ્તુ એવી છે કે નોર્મલ માણસને તો મારી જ નાખે, તો સરકારમાંથી બી આવું રીતનો જીઆર છે કે આવા ડીજેને બંધ જ કરી દેવા। દિવસ ઉજવા છે ને એમાં કોઈ તે બબાલ થઈ, એમાં કે ડુંગા મસ્તી થઈ, એમાં માથા ફૂટ્યા, તો આ તો ભગવાન રામનો જન્મદિવસ છે, નંબર 1 બરોબર છે। આગામી પરમ દિવસે 17 તારીખે રામનવમી છે અને ત્યારબાદ 23 તારીખે હનુમાન જયંતિ છે। બંને દિવસોએ રેલી અને જુલુસ નીકળનાર છે। એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ ઝોન 4 સમાવેશ સિટી પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભારવાડા અને કારેલીબાગ 5 પોલીસ સ્ટેશનના એફઓપી શાંતિ સમિતિના સભ્યો, આયોજકો સાથે આજે મિટિંગનું આયોજન કરેલું હતું। બંને દિવસે રેલીમાં શું તકેદારી રાખવાની છે, ડીજે બાબતે જો સૂચના છે અને શું એ લોકોએ ફોલો કરવાનું છે, ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી હતી। સાથોસાથ અમારા બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે એની પણ અમે સૂચના આપી। સોશિયલ મીડિયા પર સંયમ રાખવા માટેની સૂચના આપવામાં આવેલી। સોશિયલ મીડિયા પર અમારો વોચ છે એની પણ અમે જાણકારી આપી અને જ્યારે ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે એની પણ પાલન કરવા માટેની સૂચના આપવામાં આવેલી। આ બંદોબસ્ત જે આવનાર છે એમાં અમે લોકોએ ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ તેમજ મૂવિંગ બંદોબસ્ત છે, એસઆરપી અને બહારથી ફોર્સ આવનાર છે એનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। ધાબા પર અમે લોકોએ જે પોઈન્ટ મૂકેલા છે એમાં કોઈ એવું તત્વ અમને દેખાઈ આવે તો તાત્કાલિક કાર્યવાહી કરીશું અને બાયનોક્યુલર સાથે અમે ધાબા પર માણસોને રાખેલા છે। સાથોસાથ ડ્રોનથી પણ અમે નજર રાખવાના છીએ। આ રીતે બંદોબસ્તનું આયોજન કરેલું છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર પૂરો થાય એ માટે અમે તૈયાર છીએ। હા, એનું પણ અમે આયોજન કરેલું છે અને બેરિકેડ્સ અમે દરેક જગ્યાએ લગાવવાના છીએ, જેના કારણે કોઈ ઘર્ષણ ન થાય અને રેલી જો છે એ બીજા ઉપર ન જતી રહે એની માટે થઈને આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર આવનારા તહેવાર રામનવમીના દિવસે જે જુલુસ નીકળવાનો છે એ જુલુસ બાબતસર અહીંયા સિટી પોલીસ સ્ટેશનના અંદર મિટિંગ રાખવામાં આવી છે। મિટિંગ રાખવાનું કારણ છે શાંતિથી અને સારી રીતે તહેવાર પસાર થાય માટે ઝોન 4 અને અહીંયાના પીઆઈ શ્રીઓ અને એસીપી સાહેબો હાજર હતા અને અહીંયા જેટલા ભાઈઓ આવે, દરેક સમાજના ભાઈઓ આવેલા, એ બધા ભાઈઓએ ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવીશું એનું વચન લીધું છે। આજની મિટિંગમાં અને આગલી મિટિંગમાં શાંતિ સમિતિની બેઠક હોય છે
એમાં બંને પક્ષોને શાંતિથી તહેવાર ઉજવાય એના માટે અપીલ કરવામાં આવે છે ને એ અપીલ ખરેખર રીતે સક્સેસ જાય છે. એ આ પોલીસ દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખરેખર સહારાની છે, વખાણવા જેવા છે. હું એમને ખૂબ ખૂબ વખાણું છું. ને ડીજેની વસ્તુ છે તો ડીજે તો ખરેખર રીતે કોર્ટે બી ના પાડી છે, એટલે એની જગ્યાએ કોઈ બીજું કોઈ વાજિંત્રો આવે કે જેનાથી કોઈને નુકસાન ના થાય એના માટેનો આપણો એક રજૂઆત હતી. ને દરેક જગ્યા પર સુખ શાંતિ અને રામનવમીનો તહેવાર છે, ઈદનો તહેવાર ખુશાલી ગયો, રામનવમીનો જાય. આવતીકાલે ચૈત્રી નવરાત્રિ પૂરી થશે. બધાને હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓને શુભકામના. થેન્ક યુ. શંકરભાઈ સોની, સામાજિક કાર્યકર્તા, શાંતિ સમિતિનો સભ્ય છું, બાપુત पुलिस स्टेशन. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें